સંજેલી તાલુકાના ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગરીબ લાભાર્થીને મારી નાખવાની ધમકી આપી. પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ગરીબ લાભાર્થીને બોર બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી. લાભાર્થીનું નામ કટારા મુકેશભાઈ બદિયાભાઈની સરપંચ દ્વારા લાભાર્થીને ફોન કર્યો ત્યાં સરપંચ ગરમ થઈ ગયા. ત્યારબાદ 4 વ્યક્તિને લઈ અને લાભાર્થીના ઘરે ગયા. ઘરે જઈ તેને જે મળ્યું છે મારી રહેમ હેઠળ મળ્યું છે ને તો આ બોર બીજાને હું આપી દેતો એમ કહી અને સરપંચ દ્વારા ખુલ્લી મા બહેન ઉપર ગાળો બોલવામાં આવી ને આ વાતની કોઈને જાણ કરીશ તો તને જાહેરમાં મારીશ એમ પણ લાભાર્થીને કહેવામાં આવ્યું હતું. મુકેશભાઈના પત્ની છોકરા વિરુદ્ધ ખરાબ ગાળો અને આ શબ્દો પણ બોલ્યા હતા. ડુંગરા ગામના પંચાયતના હાલ ચાલુ સરપંચ શ્રી વિનોદભાઈ કામોલ જેઓ દ્વારા મને મારવાની અને નુકસાન પહોંચાડવાની ધમકી પણ આપવામાં આવેલી છે, જેથી આ રસ્તા પર આવતા જતા કે અન્ય કોઈ પણ જાતનું નુકસાન થશે તો તેની જવાબદારી સંપૂર્ણ જવાબદારી સરપંચશ્રીની રહેશે. પોતે એક પંચાયતના જવાબદાર વ્યક્તિ હોય અને સામાન્ય મારા જેવા ગરીબ વ્યક્તિને ડરાવવા અને ધમકાવવા કેટલું યોગ્ય ગણાય. સોશિયલ મીડિયા મારફતને માધ્યમથી આ રજૂઆત ધ્યાનમાં લઈ અને મને યોગ્ય સુરક્ષા મળે તેવી 2 હાથ જોડી નમ્ર વિનંતી કરવામાં આવી. હવે જોવાનું રહ્યું તાલુકાના વિકાસ અધિકારી સરપંચ વિરુદ્ધ શું પગલાં લેશે એ હવે જોવાનું રહ્યું. રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ. કટારા મુકેશભાઈ બદિયાભાઈ છે. હું અણીકા ગામનો રહેવાસી છું. 1947થી લઈને આગ લગી સુધી સરકારી કોઈ લાભ અમારા સર્વે નંબર 32માં મળેલ નથી. આજ પહેલી વાર સરપંચે બોર આપ્યો. તે બોર સરપંચે હાલને તબક્કે 270 ફૂટ બોર કર્યો. ત્યારે મેં સરપંચને વાત કરી કે સાહેબ 270 ફૂટ મારો બોરિંગ થયેલ છે, તમે 200 ફૂટ મટીરિયલ આપ્યું છે મને કેબલ અને ગેંડો, તો પછી આવું કેમ કર્યું? તો મારા સરપંચે મને મારી નાખવાની અને મારવાની ધમકી આપી. ફરી મારો સરપંચ મારા ઘરે આવી બેલ્ટ કાઢીને મને વારંવાર મારવા આવતો હતો. મારું મટીરિયલ સામાન મારા પાડોશી સભ્યને ત્યાં છે, મોટર ગેંડો પાઇપ બધું મારા સભ્યને ત્યાં મૂકેલું છે, મારે ત્યાં કશું નથી. અને મારા સરપંચને એવું કહેવાથી સરપંચે મને ધમકી આપી છે કે તને હું જાનથી મારી નાખીશ. અને મારો બોર સરપંચ આજે કહે છે કે તને ખોટી જગ્યા પર ભૂલમાં તને બોર અપાઈ ગયો છે, એ બોરના પૈસા તું મને તરત પરત કરી દે એવું મને પણ કીધું છે. અને મારા સરપંચને વારંવાર મેં કીધું તો મારા સરપંચે મેં ના પાડવા છતાં પણ મને એ ફરી વાર બી ફોન કરીને આવ્યો મારા ઘરે, મને મારવા માટે આવ્યો 2 વાગ્યે. તો 2 વાગ્યે મેં એને કીધું ભાઈ તું રાજુ ખુશી જતો રહે, મારે તારા જોડે લડાઈ નથી કરવી. હું મારી જમીન ગીરવે મૂકી અને હું તારો બોરિંગ ફરી વાર તારે જ્યાં તારી ઈચ્છા હોય તું મને લોકેશન આપે, તે જગ્યા પર હું તારો બોરિંગ કરી આપે. મારે તારો સરકારી લાભ જોઈતો નથી, પણ તું મને મા બેન ઉપર ગાળો નથી આપે ને તું મારી નાખવાની ધમકી મને નથી આપે. રસ્તામાં આવતા જતાં મને કોઈ થાય તો મારા સરપંચની જવાબદારી રહેશે. મારો સરપંચ છે કામોળ વિનોદભાઈ વીરસિંહભાઈ, ગ્રુપ ગ્રામ પંચાયત ડુંગરાના.